સ્વાંગમાં 60,000 રૂપિયાના દાગીનાની ચોરી. સોનીની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને 48 સોનાની ચૂની ચોરનાર ગઠિયો ઝડપાયો. લાશ ન સળગી તો ધાબળામાં વીંટી 34 કિમી દૂર ફેંકી. પત્ની સાથે આડા સંબંધની શંકામાં પતિએ યુવકને તેના જ ઘરે પતાવી દીધો. 24 દિવસ બાદ ફોન ચાલુ કરતા હત્યારાનો પ્લાન ફ્લોપ. 30 IPS સાથે હર્ષ સંઘવી ભારત અને પાકિસ્તાન સરહદના ગામોની મુલાકાત લેશે. લોકો સાથે ખાટલા સભા યોજી વિસ્તારોની સમીક્ષા કરશે. સર્કિટ હાઉસ કે હોટલમાંના બદલે ગામના દેશી ભૂંગામાં રોકાશે. ઇન્વેસ્ટમેન્ટના નામે 48 લાખથી વધુની છેતરપિંડી. અમદાવાદના યુવકને સોશિયલ મીડિયા પર નફાની લાલચ આપી લાખોનું રોકાણ કરાવી સાયબર ગઠિયાઓ ફરાર. સુરતમાં જમાઈએ કાકા સસરાને બ્લેકમેલ કરી 10 કરોડ માંગ્યા. બે મિત્ર સાથે મળી મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરી રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા. $26.89 લાખ મતદારોના ઘરે જઈ કામગીરી. SIRમાં 2576 BLO જોડાયા. કલેક્ટરે કહ્યું કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાના નથી, માત્ર કામગીરીમાં સહયોગ કરવો.